CCC in Gujarati. Unit 4.3.2 Creating Text, Number and Date Series. આ યુનિટમાં આપણે એક્સેલમાં ટેક્સ્ટ, સંખ્યાઓ અને તારીખોની શ્રેણી કેવી રીતે બનાવવી તે માટેના સિદ્ધાંતો અને કેટલીક ટિપ્સ વિશે અભ્યાસ કરીશું. સંખ્યાઓ અને તારીખોની શ્રેણી બનાવવી. સ્પ્રેડશીટમાં ટેક્સ્ટ, સંખ્યાઓ અને તારીખોની શ્રેણી બનાવવી એક સરળ અને અસરકારક રીત છે, જેના દ્વારા તમે આપોઆપ ડેટાને ક્રમિક રીતે સેટ કરી શકો છો. આ પ્રક્રિયામાં એક સેલમાં કિંમત દાખલ કરી શકો છો અને પછી તેને અન્ય સેલમાં ઝડપથી પુનરાવર્તિત કરવા માટે ખેંચી શકો છો. અહીં આ શ્રેણી બનાવવાના પગલાં અને રીતો અંગેની વિગતવાર માહિતી આપવામાં આવી છે. ટેક્સ્ટ શ્રેણી બનાવવી. ટેક્સ્ટ શ્રેણી બનાવતી વખતે 1. સેલ પસંદ કરો. સેલમાં પ્રથમ ટેક્સ્ટ નોંધો, જેમ કે જાન્યુઆરી. 2. પછી તેની નીચેના સેલમાં બીજું ટેક્સ્ટ દાખલ કરો, જેમ કે ફેબ્રુઆરી. 3. સેલ પસંદ કરો. બંને સેલને પસંદ કરો. 4. ફિલ હેન્ડલને ખેંચો. સેલના કિનારે નાનકડા ફિલ હેન્ડલ ક્લિક કરો અને તેને ખેંચો જ્યાં સુધી તમારી ઇચ્છિત શ્રેણી પૂરી ન થાય. સંખ્યા શ્રેણી બનાવવી. સંખ્યા શ્રેણી બનાવતી વખતે 1. સેલ પસંદ કરો. પ્રથમ સેલમાં સંખ્યા દાખલ કરો, ઉદાહરણ તરીકે 1. 2. બીજી સંખ્યા દાખલ કરો. બીજા સેલમાં આગામી સંખ્યા દાખલ કરો, ઉદાહરણ તરીકે 2. 3. સેલ પસંદ કરો. બંને સેલને પસંદ કરો. 4. ફિલ હેન્ડલને ખેંચો. આ પછી ફિલ હેન્ડલને ખેંચીને વધુ સંખ્યાઓ માટે આગળ વધો. સંખ્યા શ્રેણી આવૃત્તિ બનાવી શકે છે. જો તમે 2, 4, 6 દાખલ કરો છો તો એક્સેલ આપોઆપ 8, 10, 12 અને તેથી આગળ ચાલુ રાખશે. તારીખ શ્રેણી બનાવવી. 1. સેલ પસંદ કરો. પ્રથમ સેલમાં તારીખ દાખલ કરો, ઉદાહરણ તરીકે 1/1/2024. 2. બીજી તારીખ દાખલ કરો. બીજા સેલમાં ચોક્કસ દિવસ, જેમ કે 2/1/2024 દાખલ કરો. 3. સેલ્સ પસંદ કરો. બંને સેલને પસંદ કરો. 4. ફિલ હેન્ડલને ખેંચો. હવે ફિલ હેન્ડલને ખેંચીને વધુ તારીખોની શ્રેણી ઉમેરો. તારીખ વધારા ઇન્ટરવલ્સ પણ ઉમેરી શકો છો. જો તમે 1/1/2024 અને 1/2/2024 દાખલ કરો છો તો એક્સેલ આવનારી તારીખોની શ્રેણી આપોઆપ રજૂ કરશે, ઉદાહરણ તરીકે 1/3/2024, 1/4/2024 વગેરે. સિદ્ધાંતોનું ધ્યાન રાખો. 1. ફાઇલનો પ્રકાર. જો તમે એક્સેલનો ઉપયોગ કરી રહ્યા છો તો ખાતરી કરો કે ફાઇલનું ફોર્મેટ XLX છે. 2. ફિલ હેન્ડલ. ફિલ હેન્ડલનો ઉપયોગ કરીને શ્રેણી બનાવવા માટે સેલનો ખૂણો પસંદ કરો અને તેને ખેંચો. 3. ફોર્મેટિંગ. જો તમે વિવિધ પ્રકારની શ્રેણી બનાવી રહ્યા છો તો ચોક્કસ ફોર્મેટિંગ, જેમ કે નંબરમાં દશાંશ ચિહ્ન, તારીખનું ફોર્મેટ ધ્યાન રાખો. સૂચન. ડિફોલ્ટ દિશા. એક્સેલ ઓટોમેટિક રીતે શ્રેણીને ઓળખે છે અને તમારી સામગ્રીના આધારે આગળ વધે છે. એક જ પ્રકારની શ્રેણી. જો તમને પસંદગીના સેલમાં એક જ પ્રકારની માહિતી હોય તો એક્સેલ આના આધારે શ્રેણી બનાવે છે. વિશિષ્ટ શ્રેણીઓ. તમે પોતાની કસ્ટમ શ્રેણી, જેમ કે ધોરણ, વર્ગ બનાવી શકો છો અને તેને ભરી શકો છો. થેન્ક યુ.